સંકેત ખાંડેકર બેન્ડના પરફોર્મન્સથી અમદાવાદીઓ મંત્રમુગ્ધ બન્યા। કાર્નિવલમાં બીજા દિવસે હિન્દી ગુજરાતી ગીતોની જમાવટ થઈ તો લેસર શો અને લાઇટ એન્ડ સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર। સુરક્ષા માટે એઆઈ કેમેરાથી ભીડનું લાઈવ મોનિટરિંગ કરાયું। સમગ્ર લેક ફ્રન્ટ પર 110 સીસીટીવી કેમેરાથી પોલીસની બાજ નજર। 31 ડિસેમ્બર સુધી મનોરંજનના મહાકુંભનો શહેરીજનો માણશે આનંદ। ગઈકાલે કાંકરિયા કાર્નિવલના પ્રથમ દિવસે 1.31 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા। આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમારી સાથે જોડાયા છે, એમની સાથે માહિતી મેળવીશું। મૌલિક, જણાવશો આજે બીજો દિવસ કાંકરિયા કાર્નિવલનો કેવો સુરક્ષા બંદોબસ્ત, કેવો ઉત્સાહ લોકોમાં અને કેવી ભીડ જોવા મળી રહી છે? બિલકુલ ભદ્રેશ, કાંકરિયા કાર્નિવલનો આજે બીજો દિવસ છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે તે અહીંયા યોજાઈ રહ્યો છે। થોડી વાર પહેલા જે મેયર છે તેમને સ્ટેજ પર જે ઉભા છે અને તે પણ લાઇટ શો છે, લાઇટ એન્ડ સાઉન્ડ શો તે નિહાળી રહ્યા છે। ખાસ આ જે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે ગઈકાલે પણ યોજાયો હતો અને આજે પણ યોજાઈ રહ્યો છે અને આજે સ્ટેજ પરથી સંકેત ખાંડેકર છે તેમના દ્વારા ગુજરાતી અને હિન્દી ગીતો છે તે પરફોર્મ કરવામાં આવ્યા હતા। અત્યારે તેમનું પરફોર્મન્સ છે તે પૂરું થયું છે અને હવે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે, લેઝર લાઇટ શો છે તે યોજાઈ રહ્યું છે। દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે લોકો છે તે પોતાના ફોનમાં આ જે દ્રશ્યો છે તે કેદ કરવા માટે પોતાના ફોન છે તે નો ઉપયોગ છે તે કરી રહ્યા છે। એટલે આ રીતે લોકોની ભીડ છે બીજા દિવસે સતત જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં અમદાવાદના ખૂણે ખૂણેથી લોકો અહીંયા કાંકરિયા કાર્નિવલના બીજા દિવસે આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ।